તગડી ગામ ખાતે સુરદાસ દાદાની વાડીવાળી મહાકાળી માતાજીના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરો યોજાયો। ઘોઘા તાલુકાના તગડી ગામે વાડી વિસ્તારમાં આવેલ હજારો હિન્દુ સમાજના આસ્થાના પ્રતીક એવા સુરદાસ દાદાની વાડીવાળા કાળકામાના ધામમાં નવનાથ દાદાના ધોણાનો ત્રીજો પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં તગડી ગામ ખાતેથી ભક્તો દ્વારા અબીલ ગુલાલની છોડો સાથે ડીજેના તાલે વાજતે ગાજતે માતાજીની ધ્વજા ગામના મુખ્ય માર્ગો પર ફરીને મહાકાળી ધામના સાનિધ્યમાં પહોંચ્યા હતા અને ત્યાં ધાર્મિક રીતિ રિવાજ પ્રમાણે સામૈયા અને પૂજા અર્ચના કરી ધ્વજારોહણ કરવામાં આવી હતી। તેમજ આ પ્રસંગે યજ્ઞો, હોમ હવન, મહાપ્રસાદ, સાંજે મહાઆરતી અને રાતે ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેલિયા દ્વારા પોતાની રસાળ હાસ્ય શૈલીથી ઉપસ્થિત શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતા। સાથે જ ધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર અને દેશભક્તિની વાતો સાથે સુખદેવભાઈ ધામેલિયા દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી। તેમજ ખ્યાતનામ કલાકાર દલસુખ પ્રજાપતિ તેમજ સાજિંદાઓ ઉપસ્થિત રહ્યા હતા અને દલસુખ પ્રજાપતિએ પોતાના સુમધુર કંઠથી લોકગીતો, ભજન, સંતવાણીના કસુંબલ સૂરો રેલાવ્યા હતા, જેને લઈ આવેલા શ્રોતાઓ પણ ખુશ થઈ ઝૂમી ઉઠ્યા હતા અને કલાકારોએ મોજ સાથે આનંદ કરાવ્યો હતો। તેમજ આ ભવ્ય લોક ડાયરામાં રાજકીય અને સામાજિક આગેવાનો, આમંત્રિત મહેમાનો અને ગ્રામજનોને પણ તન, મન અને ધનથી ડોલાવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાલ ગ્રુપ તગડી અને સુરત તેમજ ગ્રામજનો ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા। मोटी मोटी जता डोकमा भूतड़ानी ही जाती है, समझ में आ ही जाती है, इसे समझाया नहीं जाता, समझ में आ ही जाती है, इसे समझाया नहीं। जय गिरधारी, जय गिरधारी। બુધેલ 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 ભૂરિયા એટલે ભૂરિયા છે, પણ મેં કીધું મજા છે ટેકનોલોજી, પણ ટોપ 100% બહેનો કરે છે। 11 રાખવું હોય તો ડોક્ટર પાસે જવું જોઈએ, મન સારું તમારે રાખવું હોય તો સંતો અને સત્સંગના સાનિધ્યમાં જવું જોઈએ, અને ધન પવિત્ર રાખવું હોય તો શિક્ષણ પાછળ વાપરવું દીધી મને કે ફોર્સ કરનું ટૂટું આ આદમી ના તો હમણાં બાબા બીડી પીતા ધુમાડા જ ન નીકળતા। મેં દાદા ધુમાડા કેમ નથી નીકળતા? અમારા કાલ ગ્રુપમાં એકવાર જોરદાર તાળીથી બધાઈ લ્યો, કારણ કે આ બહેનો પણ મેં જોયું તો ખૂબ સરસ સેવા કરે છે સાહેબ। આ